બહુ પૌષ્ટિક હેલ્ધી પાણી આવે. આ નાના છોકરાને તમે પાવ, બીમાર માણસને પાવ. ડીશ કરેસલા ડીશ પ્રોટીન વાળા કરેસલા. જો આ વેરાવરની બોટું છે. જો બધી બોટું બધી બંધ થઈ ગઈ. જો મિત્રો, તો હેલો મિત્રો, બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં. શુભ સવાર, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો મિત્રો અત્યારે સવારના 7 વાગી ગયા છે ને આપણે ઉઠી ગયા. તો મારો વિકાસભાઈ સવારમાં જો ફોનમાં જોઈશ ને મારા બાપુજી પણ ફોનમાં જોઈશ. સવારમાં જો ઘરમાં બધું એમને મેળમ સળમ પીડ્યું છે. કાજલ રોટલી બનાવે. ઓહો હો, માતાજી જય મોગલ રોટલી બનાવે. તો બેને નાસ્તો કરવો છે મારે આગળ. તો મિત્રો આપણે છે ને ચા પી લઈએ ને આપણે આજે જવાનું છે વેરાવળ ગાડી લઈને, બાઇક લઈને. કેમ કે મમ્મીને છે ને તે મજા નથી. મજા તો છે પણ મતલબ તીખું ખાઈ શકતા નથી. મોઢું કેમ આવી જતું હોય એવું થાય. તો અમે જવાના છે અહીંથી વેરાવળ અહીંથી અમારે લગભગ 80 કિલોમીટરની માથે જાય. તો ગાડી લઈને જવાના છે. બસમાં નથી જવાનું, બાઇક લઈને જવાનું છે. તો હવે આગળ નીકળીએ અમે થોડીક વારમાં. મમ્મી આવે પછી. મમ્મી જરાક ગાયને નિરાણ નાખવા ગયા વાડે. તો મિત્રો અત્યારે કાજલ નાસ્તો કરે છે ને મેં નાસ્તો કરી લીધો. અડદની ડાયર હતી થોડીક ઉપાડી લીધી વરના પૂરમાં. જય માતાજી. સચેતમાં મજા નથી, દવાખાને વિજયભાઈ લઈ જાય. તો મિત્રો અત્યારે આપણે ગાડી છે રેડી ને એમાં પાણીની બોટલ લીધી. પાણીની બોટલ લીધી મમ્મી. તો હવે અમે આગળ નીકળીએ ફટાફટ, નકર મોડું થઈ જાય. 8 વાગી ગયા. તો આમાં આપણી ગાડીમાં છે ને પાછલું ટાયર છે ને એ ફેલ થઈ ગયું મિત્રો, ટકું થઈ ગયું મતલબમાં. એટલે છે ને થોડીક ધીમે ધીમે આપવી પડીએ. મિત્રો અત્યારે અમે આવી ગયા રાંચી. અત્યારે થોડુંક બાકી છે, 20-25 કિલોમીટર. તો ચા પીવા અમે ગાડી રોકી. તો હવે અમે ચા પીએ અને જો મારા મમ્મી અહીં બેઠા ચા પી. એટલી ઠંડી લાગી ને મિત્રો, એની વાત તમે પૂછો. હવે ઠરી ગયા મારા હાથું છે ને, આમ વાકાઈ નથી હોતા. પગુય ઠરી જાય ને હાથું ઠરી જાય. પછી છે ને આ ઓલા ભાઈ કમરમાં કે દેવાનું, કાલથી કમરમાં રોજ એક આખા દિવસમાં ગમે ત્યારે વિડીયો ઉતારે. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે છે ને મારા મમ્મી હાટું દવા લઈ લીધી ને રિપોર્ટ કરાવ્યો. લોહીની ટકાવારી ઓછી આવી એમ ડૉક્ટરે કીધું. ને અમે અત્યારે જઈ રહ્યા છીએ ઘર બાજુ. તો જમવાનો કાંઈક રસ્તામાં પ્લાન કર્યો. અહીંયા વેરાવળમાં થોડીક ટ્રાફિક છે એટલા માટે. તો જો આ વેરાવળની બોટું છે. જો બધી બોટું બધી બંધ થઈ ગઈ. જો મિત્રો બધી અત્યારે બોટું બંધ થઈ ગઈ ને અહીંયા અવાજ બહુ આવે સાધનોનો. તો હવે અમે આગળ નીકળીએ. તો મિત્રો અમે આવી ગયા ગ્લાસ પીવા. જો મારા મમ્મી ગ્લાસ પીશ, નાની ગ્લાસ છે તો પીએ કેવી છે. તો મિત્રો અત્યારે આપણે પૂગી ગયા છે કોડીનાર. ગાડીને પૂરો થોડો ખવડાવી દઈએ ને ઘેરે જઈને ખાવાનો પ્લાન હતો. તો રસ્તામાં ફોન કરતો તો ઘેરે ફોનમાં રિચાર્જ પૂરું થઈ ગયું. તો પછી અહીં રસ્તામાં એક હોટેલ છે ને, તો ના અમે રોકાઈ ગયા. તો ના છે ને થોડાક ભજીયાને ખાઈ લઈએ, પછી પાછા ઘરે જઈને ખાવું. તો કદાચ પપ્પાનો કોલ આવી જાય તો હું કહી દઈશ જમવાનું બનાવેલું જ છે, પણ કદાચ ન બનાવ્યું હોય તો બનાવી નાખે કાજે. એટલા માટે જો અહીંયા આવે છે ભજીયા ખાવાની મારા મમ્મીને. ભજીયા બને જ આગળ બને પછી આવે. જો બોલે પર બની ગયા છે કમ્પ્લીટ. હવે આગળ આવી જાય. તો મિત્રો અત્યારે આપણો નાસ્તો આવી ગયો છે. ભજીયા ને ચટણી ને બધું મેરસિયાને છે. તો હવે આપણે નાસ્તો કરીને પછી પાછા નીકળીએ અમે ઘર તરફ. હવે અહીંથી લગભગ 30 કિલોમીટર છે. 2 વાગ્યા એટલે અડધી કલાકનો રસ્તો છે. અડધી કલાકમાં ઘરે પૂગી જાઉં. તો આપણે ખાઈ લઈએ હવે ભજીયા. તો મિત્રો અત્યારે ફાઇનલી પૂગી ગયા આપણે ઘરે. ને અત્યારે વાગી ગયા કેટલા? 3 વાગી ગયા મિત્રો. 1 કલાક થઈ કોડીને ત્યાં પૂગવામાં. બોલો, નાસ્તો કર્યો ને અહીંયા પૂગ્યા હતા 1 કલાક થઈ ગઈ. 2:45 થયા ને હવે તેજલબેન અહીંયા અમારે મહેમાન આવ્યા છે, ચા બનાવે ને. આજ ઘેર લાઇટ નથી મિત્રો, સમધારણ બધું છે. પંખો તો નવો લાગે છે આપણો.
ઓહો તમે સાફ કરો કોઈ દી? કોઈ દી પંખો નથી લીધા મિત્રો. જો પંખો ઓલો થઈ ગયો, કાળો કાળો મેં થઈ ગયો, એને સર્વિસ કરવી પડી એક દી. તો મિત્રો અત્યારે આ કાજલ છે એ લુગડા હેકેલે છે. જો શું કરીશ? લુગડા હેકેલીશ. હા લુગડા હેકેલે છે. નવા નવા છે ત્યાં હવે હેકેલીને પાછા મૂકી દઈએ ને. મુગદેમાં પારસી બરસી કરી નાખજે. પારસી મને નથી આવડતું. હું કરી ના ખાલી. જો મિત્રો અમારા લુગડા કેમ પડ્યા? જો અડધા અહીંયા થપ્પો પડ્યા છે હેકેલા વગરના, અહીંયા આખો થપ્પો પડ્યો રસ્તા હેકેલા વગરનો, અહીંયા આગળ હેકેલી ને આમાં રૂમમાં મૂકીએ. આ કાજલનો કબાટ છે, લાઇટ નથી એટલે ફ્લેશ લાઇટ ચાલુ રાખીશ. જો આમાં બધીમાં જો કેવી રીતના કપડાં ગોઠવે. આ બધા કપડાં મારા છે, આ એટલા કાજલના છે. પછી પાછું આ ખાનું કાજલનું છે, આ ખાનું ને આ ખાનું, આ બે ખાના મારા છે. જો આ એટલા લુગડા પડ્યા છે, અહીંયા ટી શર્ટો ને એટલા લુગડા પડ્યા છે, બીજા નવા નવા અહીંયા પડ્યા છે, અડધા ઓલે ફેરે પડ્યા છે. લુગડાનો રાફડો ફાટી ગયો છે મિત્રો. ક્યાં લુગડા નાખવા ને, એમાં ટી શર્ટ ને શર્ટ વધારે છે ને પેન્ટ ઓછા છે, એવું છે બધું ભેગું થઈ ગયું. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે મયુર કાકાની દુકાને, થોડુંક કામ છે તો આપણે જઈ આવીએ. પાવર બેંકનું ને બિલ સમજવાનું છે, મોબાઈલનું થોડુંક કામ છે. તો મિત્રો અત્યારે અમારા કાજલબેન છે ને કોવાળા, એ લોકોનો વિડીયો કોલ આવીશ તો મારા મમ્મી વાત કરે. જો તમો વિજય મામા જો તારો વિડીયો ઉતારે જો. ઓલો આયુષ કાં છે? આયુષ ને બેરેક. આયુષ હાય કર દે વિડીયોમાં. પતંગ ઉડાડે. ઓહો. તો મિત્રો કાજલ અત્યારે કેસલા હમા કરે. જો આ કેરેસલાના લાંઘા છે મિત્રો. ધીસ ઇઝ કેરેસલાના લાંઘા, ધીસ કેરેસલા ઇઝ પ્રોટીન વાળા કેરેસલા. ખાવાની મજા આવી, ધીસ હેલ્ધી. કાકાજી કહીએ ને હમા કરો છે, ચાર પાણીએ ધોયા થયા. એને ધોવા તો પડે ને, એમાં ગારો હોય તો છૂટો હોય તો એ ગારો આવે એને. તો મિત્રો તેજલબેન કેરેસલા બાપ્યા હતા, તો કેરેસલાનું પાણી છે. જો આ બહુ પૌષ્ટિક હેલ્ધી પાણી આવે. આ નાના છોકરાને તમે પાવ, બીમાર માણસને પાવ તો એના માટે બહુ હેલ્ધી છે. ટપો એ નહીં હેંડા કે સફરજન ખાધું. જો અમારે તેજલબેન આવ્યા છે કેસલા ખાવા, તો આમને મને થોડુંક પાણી આપીશ પીવા. એ કેસલી નાની આપી. હવે પોલોટી વેરી મિત્રો આપણે છે ને જમીને જયેશભાઈને ઘરે આવ્યા હતા. તો જો અત્યારે અમે કર્યો છે ભઠ્ઠો, તાપણી કરીએ ને મિત્રો. બે ડોડા પડ્યા હતા જયેશભાઈને ઘરમાં, તો બે ડોડા મઠાર લીધા. તો એને આગળ હેકવાના છે આમાં. કા ને મિત્રો આપણે જે થંબનેલમાં જે વાણ મૂક્યું ને, એ વાણ છે ને એ 2 કરોડનું વાણ બને, પણ એ લોકો અંદર આપણે જોવા ન જવા દે, વિડીયો બનાવ ના પાડતા હતા. હું ગયો તો ના, એ લોકો ના પાડતા હતા. પછી હોય આવ્યો વિડીયો નહીં ઉતારવા, કાંઈ વાંધો નહીં. ફોટો મેં પાડી લીધો. વાણ 1 નંબર બને છે, કાંઈ ઘટે નહીં. પોરબંદરમાં પણ વાણ બનતા મોટા મોટા. તો જો અહીંયા ડોડા હેકીએ છે આગળ, ઘડીક થોડોક ફોટો થઈ જાય ને તગી ગયો. તો મિત્રો ફાઇનલી આપણે ડોડા પણ ખાઈ લીધા. જો ડોડા હેક્યા. વિડીયો તો કંઈ બનાવવાનું 2 વખત વિડીયો બનાવવાનું ભૂલી ગયો. એકદમ ઘરે ખાવા ટાણે ભૂલી ગયો ને અત્યારે પણ ભૂલી ગયો. ડોડા હેકીને ખાઈ લીધા. આવું છે મિત્રો. ઘણા લોકોને વિડીયો જોવાની મજા નથી આવતી, શું કરવું? દરિયામાં જવાનું તો આપણે જાઉં આપણે, એવું કંઈ નથી. હમણાં નથી જવાનું તો હમણાં થોડોક ટાઈમ કેન્સલ કરી નાખ્યો. પછી જવાનું 2 વખત પ્લાન સક્સેસ ગયો ને એટલા માટે હવે જવાનું થાય તો પાછા વહી જાઉં આપણે દરિયામાં. મિત્રો આગળ છે ને કે જયેશભાઈ એક એક્સપિરિયન્સ કરતા હતા, ઓલું શું કહેવાય ને, રેસ્ક્યુ. એક રીલ્સ આવી હતી. એ રીલ્સમાં છે ને આમ તાપ થતો હોય ને, તો એ તાપમાં છે ને લુગડા ધોવાનો પાવડર આવે ને, સોલ એ છે ને આમાં નાખે ને તો બ્લુ કલરનો તાપ થાય. એ આગળ અમે ટ્રાય કરતા હતા તો કાંઈ થયું નહીં. કા મૂઠે નાખવામાં અડધું ડબલું નાખી દીધું, એમાં કાંઈ ફેર પડ્યું નહીં. એવું છે મિત્રો. જો તો મિત્રો આપણે વિડીયો અહીંયા એન્ડ કરી દઈએ. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક નવા વિડીયોમાં, શાનદાર વિડીયોમાં. કાલે કદાચ ખાડીમાં જવાનું થાય તો ખાડીનો વિડીયો આવીએ, બરાબર? તો બધા જોજો બધા. જે લોકો સપોર્ટ કરો એ દિલથી સપોર્ટ કરજો. ઘણા લોકોને હર નથી લાગતા, વિડીયો ગમતા નથી. એ લોકોને પણ હવે દરિયાના વિડીયોની ડિમાન્ડ છે, પણ તો શું કરવું, જવાનું જ છે. મારે પણ જવાની ઈચ્છા છે. તમને જેટલી ઉતાવળ દરિયાના વિડીયોની સી નથી, વધારે મને છે ઉતાવળ દરિયાના વિડીયોની. હું પણ અહીંયા એમને
ધાંધિયા કરું એટલા માટે. તો વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.